વડોદરા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું ગ્રાન્ડ ફિનાલે યોજવા જઈ રહ્યું છે અને આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત અને સમગ્ર દેશમાંથી 60થી વધારે શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રીઝ આપણને મળી છે અને એમાંથી 2 એન્ટ્રીઝ તો એઆઈ જનરેટેડ શોર્ટ ફિલ્મ્સની આપણને મળી છે। સાથે સાથે આજે આ સ્ક્રીનિંગ માટે અને પુરસ્કૃત કરવા માટે ખાસ પધાર્યા છે એવા પ્રખ્યાત જગવિખ્યાત દિગ્દર્શક એવા વિવેક રંજન અગ્નિહોત્રીજી આજે અહીંયા પધાર્યા છે। સાથે સાથે ઘણા બધા કલાકારો પણ ખ્યાતનામ કલાકારો આજે આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની અંદર ઉપસ્થિત રહેવાના છે। આમાંથી 60માંથી જ્યારે સ્ક્રીનિંગ માટે નેરો ડાઉન કરવાની હતી, અમારે 10 ફિલ્મ્સ માત્ર સ્ક્રીનિંગ માટે બતાવવાની હતી, પરંતુ એટલી સુંદર ફિલ્મ્સ આવી છે ઓપરેશન સિંદૂર અને ભાષા અને પરિભાષા એક વિષય ઉપર કે અમે 20-25 તો અમારે મિનિમમ સ્ક્રીનિંગ માટે બતાવવી પડશે અને એમાંથી પણ 1 લાખથી વધારેનું કેશ પ્રાઇઝ પણ અમે આમાં આપવાના છે। સાથે સાથે જે 4 ક્રિએટર્સની ટીમ જે 4 શોર્ટ ફિલ્મ્સ એવી સિલેક્ટ થશે એમને માનનીય મોદીજીના જે સ્વદેશીનો જે વિષય છે એ વિષય ઉપર આવનારા દિવસોમાં શોર્ટ ફિલ્મ બનાવવા માટે 21,000ની સ્કોલરशिप પણ જાહેર કરવામાં આવી છે। को पढ़ें, उन्हें भारत के इतिहास को जानने का मौका मिलेगा। आप सबका आशीर्वाद होगा तो ये किताब लंबे वक्त तक लोगों को अवेयरनेस क्रिएट करती रहेगी।